મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નૈતિક રસોઈ ઘરમાં. આજે આપણે બનાવીશું દૂધીનું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક. જે નહીં ખાતા હોય ને દૂધીનું શાક એ પણ ખાવા માંડશે. તો ચાલો આપણે બનાવીએ દૂધીનું શાક. સૌ પ્રથમ તો આપણે દૂધીને છાલ ઉતારી નાખશું. દૂધીની છાલ ઉતારી નાખશું. દૂધી આમ ઠંડી, ખાવામાં પચવામાં પણ હલકી, પાચન કરતા છે. ઘણાને દૂધીનું શાક નથી ભાવતું, પણ તમે આવી રીતે બનાવશો ને તો હોંશે હોંશે ખાશે. છોકરાઓ પણ ખાશે, મોટાઓ પણ ખાશે. આપણે હવે શાકને સુધારી નાખીશું. દૂધી સુધારી નાખશું. તમને ફાવે એવા બટકા કરી શકો, નાના મોટા, જાડા પાટા. શાક કુકરમાં જ બનાવવાનું છે એટલે ચડી તો જાશે. જે ખાય દૂધી એની વધે બુદ્ધિ, એવી કહેવત છે. દૂધી ખાય ને એટલે બુદ્ધિ વધે. પૌષ્ટિક શાક છે. આપણે દૂધી સુધારાઈ ગઈ છે. હવે આપણે કુકરમાં તેલ મૂકીશું. દૂધીમાં આપણે તેલ નાખીશું. 3 ચમચી જેટલું. વધારે શાક હોય તો વધારે નાખવાનું. મારે થોડું જ શાક છે એટલે હું થોડું નાખું છું. તેલ ગરમ થવા દઈશું. ત્યાં સુધી તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં આખું જીરું નાખીશું, પછી અજમા નાખીશું, હિંગ નાખીશું, મીઠો લીમડો નાખીશું. પછી એને હલાવી નાખીશું. થોડી વાર માટે ગેસ બંધ કરી દઈશું. થોડો કમથો ગાંઠિયાનો ભૂકો લેશું, 2-3 ચમચી જેટલો. ખાંડેલું લસણ લેશું. હિંગ નાખીશું. થોડી હળદર નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું. ધાણા જીરું 1 ચમચી ધાણા જીરું નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. આ બધું મિક્સ કરી લેશું. મિક્સ કરીને આપણે આને કુકરમાં નાખીશું. કુકરમાં નાખીને હલાવી લેશું. ધીમા તાપે ગેસ શરૂ કરીશું.
આને હલાવતા રહેશું. હવે આમાં થોડું પાણી નાખીશું. અડધો ગ્લાસ જેટલું. પાણી ઉકળી જાય પછી આપણે દૂધી નાખીશું. પાણી ઉકળી ગયું છે. હવે આપણે આમાં સુધારેલી દૂધી નાખીશું. લીંબુનો રસ નાખીશું અડધી ચમચી. અને હલાવી લેશું. ગાંઠિયા નાખવાથી આનો રસો જાડો થાય છે, એટલે રસો જાડો કરવા માટે આપણે ગાંઠિયાનો ભૂકો નાખ્યો છે. તમે સેવનો ભૂકો, ચણાનો લોટ શેકી નાખી શકો. અને તમે ગળ પણ ખાતા હો તો થોડું ગોળ નાખીશું. અડધી ચમચી જેટલો. હવે આપણે આમાં કાંઈ પાણી ઉમેરવાની જરૂર નહીં. હવે એને 3 સીટી થાય ત્યાં સુધી ચડવા દઈશું. ત્રણ સીટી થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલીશું. તમે જોઈ શકો છો મિત્રો, શાક થઈ ગયું છે. આપણે દૂધીનું સર્વ કરીશું. બાઉલમાં કાઢું છું. જોઈ શકો છો, એકદમ ટેસ્ટફુલ અને હેલ્ધી શાક. દૂધી મગજ માટે ઠંડી કહેવાય છે, તો તમે જોઈ શકો છો દૂધીનું શાક. મિત્રો, તમારી કોઈ ભૂલ કાઢે ને તો તમારે એ માણસનો આભાર માનવાનો, કારણ કે એ તમારું ભલું ઈચ્છતા હોય ને તો જ તમારી ભૂલ કાઢે છે. એટલે આપણા માટે એ સારું કરે છે. કોઈ દિવસ ભૂલ કાઢનારને ટોકશો નહીં, વિરોધ કરશો નહીં. ભૂલ કાઢે એ આપણા માટે એકદમ સર્વોત્તમ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણા દૂધીનું શાક તૈયાર છે. તમે પણ ઘરે ટ્રાય કરજો અને બનાવજો. કેવું લાગે છે મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, આવજો. થેન્ક યુ. મહાદેવ હર.